ડાંગથી સમાચાર ગિરિમથક સાપુતારાનું સર્પગંગા તળાવ છલકાયું। ચાલુ વર્ષે મે માસમાં માવઠા બાદ જૂનમાં તળાવ છલકાયું। સામાન્ય રીતે ઓગસ્ટમાં ઉભરાય છે સર્પગંગા તળાવ। સર્પગંગા તળાવમાં નવા નીર આવતા લોકોમાં ખુશી। પ્રવાસન સ્થળ સાપુતારામાં બોટ રાઇડ્સ પણ શરૂ કરાઈ છે। સાપુતારામાં હા ચોમાસું ભરપૂર જામ્યું છે। કુદરત નવા રંગમાં ખીલી ઉઠી છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો અને ધુમ્મસભર્યું વાતાવરણ છે। સારા વરસાદના કારણે 100 ફૂટ ઊંડાઈ ધરાવતું સર્પગંગા તળાવ જૂનમાં છલકાયું છે। આ તળાવ સાપુતારામાં હોટેલ શાળાઓ સહિત નવા ગામના લોકો માટે જીવાદોરી સમાન છે। લોકો અહીંનું પાણી પીવા માટે ઉપયોગમાં લે છે, ત્યારે લોકોમાં ખુશી છે અને પ્રકૃતિને ચાર ચાંદ લાગ્યા છે। सतगंगा लेक है जो हर साल जाके अगस्त सितंबर में जाके पूरी फुल होती थी, ओवरफ्लो होती थी। इस बार जून के लास्ट में ही ये ओवरफ्लो हो गई है। इसी से पूरे सापुतारा को पीने का पानी ही मिलता है, जिससे यहाँ पर बारिश काफ़ी अच्छी हुई है, जिसकी वजह से चारों तरफ हरियाली हो गई है और प्रवासियों को काफ़ी आना जाना बढ़ा है, जिससे यहाँ का मौसम भी काफ़ी खुशनुमा है। और हमारी काफ़ी टाइम से जो बोटिंग बंद थी वो भी चालू हो गई है।